હાય ફ્રેન્ડ, અમે બધા નીકળી ગયા તો બિરડી, જેમ કે અમારે એક ભાઈને લેવાનું હતું બાઈક, એટલે આ તો મફતના હતા પેડા ખાવાવાળા, સમજી દો ને. હા, એમ કરતા હતા પહોંચ્યા બેલડી. જો શોરૂમે તો આવી ગયા છે, પેલી બાદ બ્લેક ઘોડા બે પગાડા જો કમ્પ્લેટ લગાવી રહ્યા છે પેલા ભાઈ. અને આ બાજુ મારા વાંદરાજી પણ હજુ જે બ્લેક ઘોડાના ઓનર દેખાતા નહીં, એમ કરતા હતા. ને પોડાની સેફટી પહેલી લાઈન મેળવી દીધી. અને જો અમે આવી ગયા આ બાજુ આમ. અને જો ઓનરના પગલે છે, આ છે અમારા બાઇકના ઓનર અમારા ભાઈ. અને જો કેટલા ખુશ, ઓહો હો. અને જો અમારા ભાભી અને ભાઈ ગયા, પણ ભાઈને પાછા મળ્યા. એને થોડું સિબિલ હારી હતી એટલે પાછા રિટર્ન કર્યા જો. અને હા ચાવી જો ભાઈ અમારા ભાઈ તો શોખીન હતા પાછા. જો એને બહુ જોડે જઈને કે ફોટો પાડવો પડે પાછો. હા, ચમ ના પાડે, પાડવો જ પડે ને, ગોજ ગળદા પડે પાછા. જો હા ચાવી જોવી પાછા કે ઊંધી જ નહીં પકડી ને ચાવી હમી પકડે. ના ના હમી છે. અને એને આંકવાનું છે ભાઈને. અને ભાઈ એમ કરતા હતા. આ બાજુ જો રાહુલ વળી દોત ઘાટે છે, બાજુ વિષ્ણુ વળી ચીવા ને પેલા કાળો વળી માથામાં એને થોડી પોથી ફે દઈ ગઈ પાડો. આ બાજુ મંગાઈ વળ્યા છે, એમ ફાટી જોવા તડક ભડક કરતા. અને જો ટીણુભાઈ એમ કીધું કે આવરા ચાવી પકડીને ફોટો જ પડેલો એને એમ કરતા હતા. આ બાજુ વનરાજસિંહ જોઈને આ બાજુ ફોટો પડાડો મંગાઈને. આ વળી દોત કાઢ કરી શું કરે, હશ કરી છે હેડા કરતા હતા. ચેડે સુરો વળી લગી ડોકાચું કરીને દોઢા ઊંચા તો સુરા તમારા પેડા નહીં ખાવાના. બે ભાઈ ફોટા પાડે છે, એને વચેટ ભાઈ છે. જો પેડા ચિયાર કણ માગવાની એ જો વિચારમાં છે, જે ઉપર સડે એની જોડે પેડા ખાવાનું છે કરતા હતા. ને ભાઈ જો હા સુરેશભાઈ બે ભાઈ પહોંચ્યા. અને હવે એમ કરતા હતા. ને પાછા જો એ વળી કે ઝૂમ કરો, ઝૂમ કરીને લીધા. પાડ્યો ફોટો પાડ્યો તમારો. અને પછી જો અમે પહોંચી ગયા, અમે વળી સેલ્ફી પડાવી દીધી, ઝૂમ કરીને સેલ્ફી પડાવી. બ્લેક ઘોડા લાગે છે મજબૂત ને પાછું. હા પેલા એને નાના રાહુલ પહોંચી ગયા. પેલો ભાઈ વળી છે ને ફોટો પાડેલા, નંબર પ્લેટ તો મારી નહીં છે ને, ફોટો કહે છે. અને એમાં તમે આ તો ઓળખતા છો, મોટું ઘરેણું ગીતકાર વનરાજ ઓમૈયા. જો સેલ્ફી પડાવીને હાઈ છે મળાક પણ તમે કોઈ પેડા બેડા જ પાડવાના નહીં લાગતા. તમે તો ઉશાળા ભરીને જતા રહેશો, ઓમૈયા પેડાતા છો એવું લાગે છે. આ ભાઈ વળી આગો જાય ને પાછો જાય ને ચેચીસનો ફોટો પાડે છે. પાડ ભયા પાડ, અમે ચો સુરીને જતા રહેવાના, તું આવા ફોટા પાડે. આમ તો ગોમ પ્રમાણે સિબિલ હારી ખરી પાછી. હા કભે કરી ચાવી લઈ રહેવાનો વિચાર છે ભયાન કોણ એવું લાગે છે. વનરાજજી કહો કે ચલો હવે ભાઈ ગીજા હાથ નાખી દો, હાલવા હાલો ને કે મળીએ. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો.